મારા સાનિધ્યમાં આવતા જતા રહ્યા અને આવી કદાચ પ્રવચનમાં બે વાતો મારી ગળે ઉતારી અને ઘેર જઈને ખાલી પાલન કરવાની ઈચ્છા કરી ને તોથી તમારા સુખના અજવાળા બતાવું મેલડી. ખાલી મારા બોલવાથી કશું ના થાય, મારા આશીર્વાદ આલવાથી કશું ના થાય, બે હાથ મૂકીને તમને 1000 વખત આશીર્વાદ કરું તોય કશું ના થાય, જ્યાં સુધી તમે આ સત્યતાની વાતો, ધર્મની વાતો, ધર્મના નીતિ નિયમ તમારા જીવનમાં ઉતારો નહીં, આ ઉપદેશ તમારા જીવનમાં અમલ ના કરો, ત્યાં સુધી તમે સુખી નહીં થાઓ. એટલે હું ખોટી એવી આશાએ નહીં હાલતી કે દરેકના આશીર્વાદમાં દુઃખ મટાડી દઈશ. ના, એ અશક્ય છે. તમારા મારા જેટલા કર્મો ચેક કરવા પડે, તમારા નહીં તમારા બાપ દાદાના ચેક કરવા પડે, તમારી માતાઓના ગુના હોય એ ચેક કરવા પડે, તમારા નડવાવાળા દેવ ચેક કરવા પડે. હું તો એ માતા છું, તમારા પૂર્વ જન્મનું હુંધીના કર્મો ચેક કરી આવું પછી આશીર્વાદ આલું. હું એ મેલડી છું. આ બધો હિસાબ કરી અને જોઉં કે એની પેઢીમાં જેટલા હારા કર્મ છે, એટલે જોઉં કે હારા કર્મ ઓછા લાગે છે અને ખોટા કર્મો વધી ગયા છે. એટલે તમને એવી પ્રેરણા પૂરું પ્રવચન રૂપી શબ્દોથી તમારી અંદર એવી પ્રેરણા પૂરું કે દીકરાઓ પુણ્યદાન કરજો, કોઈ દુખિયારાનો મદદ કરજો, સેવા કરજો, કોઈનું અહિત ના કરતા, કોઈનું ખોટું ના કરતા, કોઈનો નેહાકો ના લેતા. આવા કદાચ મારા મુખેથી શબ્દો વાપરી અને અંદર પ્રેરણા થઈ અને તમે જીવનમાં ઉતારો ને, એટલે થોડું થોડું જે પાપ થયેલું હોય ને એ તમને ખબર ના પડે કે આ તાજું ચારે ઓમથી ઓમ હાલક ડોલક થતું હોય, પણ પાપ થયેલું હોય ધીરે ધીરે મારા આશીર્વાદથી, મારી પ્રેરણાથી તમે પુણ્યદાન કરતા થાવ ને, એટલે આ પાપનું પલ્લું આ બાજુ હોય ને તો પુણ્યનું કરતા 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 આમ ઊંચું કરી નાખું. હું એ મેલડી છું. એટલે જીવનમાં આ જરૂરી છે, આ યાદ રાખજો. તમે હજારો ભૂવા ફર્યા છો પણ હજારો ભૂવામાંથી કોઈ આવી મારા જેવી વાત નહીં કરવા વાળી મળી હોય, આવું મેલડી કહું. કોઈ નહીં મળી હોય જગતમાં. જેમ કે બધાને દુઃખની પડી નહીં. તમે હારા લુગડે કદાચ ટાઈટ માઇટ આમ સફેદ કપડામાં જ્યાં ઇસ્ત્રી ટાઈટ જ્યાં છો ને, હારી ઘડિયાળ પહેરીએ છે ને, હારી ગાડી લઈને જ્યાં છો ને, તો હમે એનો સ્વાર્થ જ દેખાય કે જેટલા પૈસા આલી હકશે. વીઆઈપી માટે, વીઆઈપી ના દર્શન માટે અલગથી વ્યવસ્થા કરેલી હોય, પણ જ્યારે મારું સાનિધ્ય એવું હોય ને કે વીઆઈપી ની લાઈનમાં ઉભા રાખું. હું એ મેલડી છું. ગમે તેવો કરોડોપતિ, અજબોપતિ આવ્યો હોય ને, પણ મારા સાનિધ્યમાં એવું નહીં જોયું હોય કે એને સીધો લાઈન સ્ટેજ ઉપર દર્શન કરાયા હોય. સમ ગરીબોની માતા છું, ગરીબોની ચમ માતા છું. આજ ગરીબનું કોઈ વાપરવા વાળું નહીં છે નહીં. તમે સત્ય હશો, સાચા હશો, છતાંય આજ તમને કોઈ સાચો ન્યાય આલવા વાળું નહીં જગતમાં. આજ ગરીબને કોઈ મારી જાય ને તો એનું કોઈ વાપરવા વાળું નહીં છે. કેસ કરશો, પોલીસ સ્ટેશન જશો, કોર્ટ કચેરી કરશો, છતાંય આજ તમારો સાચો ન્યાય નહીં મળે. પણ ભલે પોલીસ સ્ટેશનમાં, કોર્ટ કચેરીમાં કદાચ તમારો સાચો ન્યાય ના મળે, પણ જે મારા વાલા ભક્તો મારા મેલડી ના બની ગયા હોય ને, તો હું મેલડી એવું કહું છું, દુનિયાની કોર્ટો કદાચ તમારો ન્યાય ના કરે, પણ જગતમાં હું હાઈકોર્ટ મેલડી ન્યાય ના કરવા આવું તો હું મેલડી મટી જાઉં. કરેલા ગુના કોઈ છોડતા નહીં. એવી રીત તમારા બાપ દાદાએ અત્યાર સુધી કઈક ગુના કર્યા છે અને કોઈએ બાપ દાદાએ કઈક હારા પુનઃ કરીએ છે. એ તમારા બાપ દાદાએ જો હારું પૂન કર્યો છે ને, તો અત્યારે તમારે ચોય ભટકવાની જરૂર નહીં પડી હોય. મંદિરો મંદિરો, ભૂવા ભૂવા, પણ ક્યાંક ને ક્યાંક વાતે એક ખોટું કર્મ થઈ ગયું હોય ને તો પેઢી બરબાદ થઈ જાય. પણ આવી સમજ કોણ આવા કાળા કળિયુગમાં હાલે તમને કે આ તારો ગુનો છે, આ તારા બાપનો ગુનો છે, આ તારી માનો ગુનો છે, તને તારી માનો નેહાકો નડસ, તને તારી બહેનો નેહાકો નડસ, બહુ ન તારી હાહુનો નેહાકો નડસ. આવું કોણ કહેવા વાળું છે?
છતાંય કદાચ આવી ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખી અને મારા ભગવાનના દરબારમાં પૂછી અને તમને આટલી વાતે જણાવી દઉં છું હું મેલડી, કે તને જગતમાં કોઈ માતા નહીં નડતી, તને જગતમાં કોઈ ભગવાન નહીં નડતા, જગતમાં તને કોઈ ગ્રહો નહીં નડતા, બસ તને નડતા હોય તો તને તારા મા બાપના નેહાકા. તો તરત કાન ચાલક, હા માં સાચી વાત છે, અમે અમારી માને બહુ રોવડાવી, અમે અમારા બાપને બહુ દુઃખી કર્યો, બાપનું માન ના રાખ્યું, સન્માન ના રાખ્યું, ઇજ્જત ના રાખી, એટલે આજે એમના નેહાકા આજ અમારે ભોગવવા પડે છે. તો મા બાપના નેહાકા લીધા હોય, હોવે સાસુ સસરાના નેહાકા બરોબર લીધા હોય, અને મારા જેવી કદાચ ગમે તેવી જાગતી સતવારી માતાને આગળ આવીને માથા 1000 વખત પસાડો ને પણ તમારું ભલું નહીં થાય. હું મેલડી આવું શું થશે? થશે. તમારી માં ઘેર રોતી હશે, તમારો બાપ ઘેર આહુડા પાડતો હશે, તમે તમારી માને બોલી જતા હોય, તમે તમારા બાપને જેમ તેમ બોલી જતા હોય, અને બાપને ખાલી દુઃખ લાગી જાય ને એક વખત કે મારો દીકરો છે, મેં આવા સંસ્કાર આલ્યા હતા, આજ મારી હોમે બોલ્યો, આજ મને બજાર વચ્ચે કે ફરિયા વચ્ચે મને બોલી ગયો, મારી ઇજ્જત ના રાખી, મારી આબરૂ ના રાખી, એક ખાલી નેહાકો પડી જાય ને તો સમજી લો તમારી એક પેઢી તો સાફ થઈ જ જાય, દુઃખી થઈ જ જાય, પણ તમારી આવનારી વસ્તી તમારો દીકરો હશે ને એ જ એવું ને એવું તમારી જોડે વર્તન કરશે. હું મેલડી આવું કહું. તમે તમારા બાપને જેવો હેરાન કર્યો છે ને તો તમારો દીકરો એ બાપને કરેલા હેરાન ગતિ કરેલું કર્મ તમારા દીકરાના સ્વરૂપમાં તમારે વેઠવું જ પડશે. આજ કઈક મા બાપનું કહેવું આવું હશે કે માં અમારો દીકરો અમને બોલે છે, મારે છે, ગારો બોલે છે, કીધામ રહેતો નહીં, એનું મનનું ધાર્યું જ કરે છે, દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, કહેશો ને કઈક મા બાપ બેસોનો છોડાવવા મારા પારે આવે છે. તો તમે પેલા ભગવાન માતાજી કયા નડે છે, કયો ગ્રહ નડે છે એ બધું ચેક કર્યા વગર પેલા તો એ વિચારાય ખારું મેં મારા બાપને તો હેરાન નહીં કર્યો, આવો કરાય કે નહીં, મેં મારી માને તો આવી રીતની હેરાન નહીં કરી, કરાય કે નહીં. પણ આજ કોને આવું બધું ખબર પડે છે? ખબર પડે કે મારો બાપ એવો હતો તો મેં આવું કર્યું, પણ બાપ ગમે તેવો હોય પણ તમારો બાપ છે એમ કરીને રાખજો. હું મેલડી રાજી થઈ. માં ગમે તેવી રહી પણ તમારી માં છે એમ કરીને એની સેવા કરજો. કદાચ એના સ્વભાવને લઈ અને કંઈક ઉંમર લાયક ઉંમર જેમ જેમ વધતી જાય ને એમ બુદ્ધિનો નાશ થતો જાય. એટલે માણસ શું બોલે એને પોતાનું ભાન ના હોય. 50 વર્ષ વટે ને એટલે ધીરે 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 માનસિક સંતુલન બગડી જાય, એટલે એની આદત થઈ જાય, બોલ બોલ કરે, જેમ તેમ બોલે. તો તમારે એવું ખોટું ના લગાડાય કે મારી માં કે મારો બાપ આ બોલી ગયો. પણ આ બધી ઝીણી ઝીણી વાતો કહું છું, ધ્યાન રાખવા જેવી વાતો છે, અને મારી વાતોમાં કંઈકના જવાબ મળી ગયા છે. તમને મારી વાતો એવી જ લાગતી હશે કે માં આ તે મને કીધું. દીકરીઓને એમની વાતો એવી લાગતી કે માં આ તું કોઈને નહીં, આ સ્પેશિયલ તે મારા માટે જ કીધું. તો હું માતા એવું કહું છું, આ તમારા માટે જ કહું છું, કેમ કે હજારોને હું પહોંચી નહીં વરું. મારા દીકરાનું શરીર એક છે, મારા દીકરો એક છે, પણ અનેકના જવાબ આલવાના હોય ને તો હજારોનું પહોંચી ના વરું, પણ પ્રવચનના માધ્યમથી કંઈકના જવાબ મળી જાય છે. આવું મેલડી કહું. એટલે પેલા જે જૂના આવતા એ તો કદાચ મારા સાનિધ્યમાં ઘણા એવા સુધરી ગયા છે, પણ જે નવા આવ્યા ને એને હું કહું છું કે જો મારી કૃપા જોતી હોય આમથી આમ બહુ ભટકવું ના હોય ને ભૂવા મંદિરો તો માતા એવું કહું છું, તમારા મા બાપનો જો નેહાકો લીધો હોય ને ખાલી ખબર પડી હોય ને યાદ આવ્યું હોય ને કે હા કે મેં મારા બાપને આ બોલી ગયો તો આ દુઃખ લાગ્યું હતું, મારી માના બોલી ગયો તો આ દુઃખ લાગ્યું હતું. તમારો બાપ ભગવાનના ઘેર જતો રહ્યો હોય ને, તમારી માં કદાચ ધરતી પર હયાત ના હોય ને છતાંય તે એને દીવો કરી અને 2 હાથ જોડીને માફી માંગજો. ઘોડા તમારી કુળદેવી કંકુના પગલે ના આવે તો હું મેલડી મટી દઉં. બોલાવી છે ને કુળદેવી ઘેર કે કંકુના પગલે આવો. આ ચૈતનના નોરતા નજીક આવે છો, આ ચૈતનના નોરતા નજીક આયા
તો કદાચ કોઈને આહવાન કરવાનું હોય, કોઈને બોલાવાના હોય ને, તો એ પહેલા બધું સુશોભન કરવું પડે, ચોખ્ખી જગ્યા કરવી પડે, મન પવિત્ર કરવું પડે, જે તે ગુના થયા હોય એની માફી માંગવી પડે, તાર માતાજી ભગવાન આવે. આ શું ખોટું? તો તમારી માન બોલાવા માંગો છો ના ચૈતરમાં? તો હું માતા એવું કહું છું, તમારા મા બાપનો, તમારા દાદા દાદીનો નેહાકો જો તમે કદાચ ના લીધો હોય, પણ તમારા બાપે તમારા દાદાનો નેહાકો લીધો હોય ને, તો દીકરાને એવું કહું છું, એના દીકરાના દીકરાને એવું કહું છું કે બાપ વતી, બાપ તો કદાચ મૂર્ખ હોય, મૂર્ખનો સરદાર હોય, એને કોઈ બુદ્ધિ પહોંચતી ના હોય ને, તો એ દીકરાના દીકરાને એવું કહું છું કે એના બાપ વતી એ દાદા મરી ગયા હોય ને, તો એ માફી માંગી લેજો, મારો રોમ રાજી રહેશે. કોઈ દીકરીને પરણીને હારે જઈ હોય ને, કદાચ એની સાસુ બહુના ઝઘડા બહુ થતા હોય ને, એ વહુએ કદાચ હાહુને બહુ હેરાન કરી હોય ને, અને હાહુ મરી જઈ હોય ને, તો યાદ આવે ને કે મેં મારી હાહુને બહુ હેરાન કરીશ, બહુ દુખી કરીશ, તો અત્યારે મરી જઈએ છે ને તોય તમને નડતી જ હશે. મરી ગયા પછી તો કહે છે કે જતા રહ્યા માણસ, તો ચોથી નડવા આવ, તો જતા રહ્યા હોત તો તમને પિતૃ પૂર્વજના સિકોતરના 12 સિકોતર શું લે નડવા તૈયાર થઈ છે? જો મરી ગયા પછી માણસ જતો જ રહેતો હોય પૂરેપૂરો, તો પછી આ પૂર્વજ, આ સિકોતર, આ 12 સિકોતર, આ બધું શું લે તમને નડે? નડે? તેનો મતલબ અહીંયા જ છે, જોઈ જ્યાં તો કે માતાજી ચમ નહીં જ્યાં? તો મેં એનું પહેલાય કારણ કીધેલું છે કે મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. આવવાનું છે ને? કોઈ અમર છે, અમર લઈને આવ્યું છે કોઈ? કે કોઈ અમર વરદાન લઈને આવ્યું હોય કોઈ એવું છે સતયુગનો મહાપુરુષ? નહીં, સંસારમાં કોઈ નહીં. એક દાડો બધાને જવાનું છે. ભગવાને અવતાર લીધો ને તો એમનું મૃત્યુ થયું છે. તો મૃત્યુ અટલ સત્ય છે, સનાતન સત્ય કહેવાય. તો મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. આવવાનું છે. તો મરી ગયા પછી તમારું શું થાય એ કોઈને ખબર છે? કે મારી ભૂત થાય. કઈક નું કેવું આવું હોય, અને હું એવું કહું છું કે હા, મરી ગયા પછી તમે ભૂત થાવ. તો ભૂત કેમ થાવ કોઈને ખબર છે? નહીં ખબર. કહું ધોનથી વાપરજો તો કહીશ. જેમ કે આ બધી ઊંડાણના રહસ્યોની વાતો કરીશ ને, તો મારી વાત ગળે ઉતરશે, તમને પૂજવાનું મન થશે. દેવી દેવતા તમારા પૂર્વજ સિકોતર માતાઓનું પૂંદાન કરવાનું અને પૂજવાનું મન થશે. મરી ગયા પછી જેણે આખી જીવન જેવા સંસ્કાર જીવનમાં ઉતાર્યા હોય, જેવા લીધા હોય, એ પ્રમાણે એનું ચરિત્ર નિર્માણ થયું હોય, એ ચરિત્રના અનુસાર એનો જેવો સ્વભાવ હોય, એ સ્વભાવને લઈ એને કામ, ક્રોધ, મોહ, લોભ આ બધું જાણો છો ને તમે, કે બહુ લોભ રાખ્યો હોય, બહુ બીજાની પ્રત્યે ઈર્ષા રાખી હોય, તો મળતી ઘડીએ જેનો જે જગ્યાએ જીવ રહી જાય, એ જગ્યાનો લગાવ હોય, એ જગ્યાનો જીવ ભટક્યા કરે. આવું વાપર્યું કોઈ દાડો? નહીં. તમે મરી જાઓ અને છેલ્લી ઘડીએ તમારા મગજમાં જે વિચાર આવે ને એ તમે પહોંચી જાઓ. હવે તોથી વિચાર લો, તમારો દાદો હશે, તમારી મમ્મી હશે, કે તમારી દાદી હશે, કે તમારો પપ્પા હશે, જો મરતી ઘડીએ એનો વિચાર છેલ્લો એવો હોય કે મારો દીકરો ક્યાં ગયો, મારી દીકરી ક્યાં ગઈ, તો 100% એનો જીવ એના દીકરામાં ને એની દીકરીમાં રહી ગયો હશે, રહી ગયો હશે ને રહી ગયો હશે. તો આમાં તમારે પ્રમાણ લેવાની જરૂર પડે કે દાદા થયા છે કે નહીં થયા? તો દાદા એવા તો સંન્યાસી તો નતા કે ડાયરેક્ટ રોમનું નામ લઈને ડાયરેક્ટ મોક્ષ થઈ ગયો. આ શું ખોટું? કોઈ ડોશી હોય ઉંમર લાયક દાદી તમારી, એ દાદીને ઘરેણા બહુ હાલા, આખી જિંદગી એવું જ કર્યું, મારા ઘરેણા છે, મારા છે, મારા છે, વહુને પહેરવાય ના હાલે એવી કઈક ડોશીઓ હોય છે અત્યારે. એ પહેરે નહીં, હાલે નહીં, હંતાડીને રાખે. એટલે આખી જિંદગી જો એના ઘરેણા 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 મારા દાગીના દાગીના કર્યું હોય ને, અને છેલ્લી ઘડી એનો જીવ ચો રહી જાય દાગીના. એટલે એ દાગીનામ જો એનો જીવ રહી જાય તો એ તિજોરી જે જગ્યાએ તમે દાગીના મેળો ને એ જ જગ્યાએ મોટા ફેરા કરે. આ શું ખોટું? પણ અને અનુભવ થાય છે જ કઈક ને. અને એ દાગીના જો કદાચ એ વહુ પહેરે ને એના મરી ગયા પછી, તો એ ડોશી એને બીમાર પાડે.
આ શું ખોટું પણ? કોઈનો પપ્પા હોય દાદા હોય તો દાદા એમ કે આ ઘર મેં બહુ મહેનતથી બનાવ્યું છે, આ મારું ઘર છે, મારું ઘર છે. ઉપડી નીકળી જાય મારા ઘરથી બહાર નીકળી જા, તાર જો રખડવું હોય તો રખડ, મારું ઘર છે, મારું ઘર છે. એમ આખી જિંદગી તમારી જોડે મારું 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 કરતો હોય અને છેલ્લી ઘડીએ કદાચ મળતી ઘડીએ તે એને ચિંતા એ જ થતી હોય, સારું આ મરી ગયા પછી આવડું મોટું ઘર શું થશે, એટલે એને જીવતા રહી જાય. તો પછી ભગવાનની ધામમાં આત્મા જાય, સ્વર્ગમાં જાય, જાય એમ કહો. એ જ ભટક્યા કરે ને પછી એ જ ઘર તમે વેચી મારો ને તો તમે હેરાન થાવ, દુઃખી થાવ. એ જમીન જમીન કરતો એને જમીન વેચી મારો ને તોય તમે દુઃખી થાવ. પણ હું માતા એવું કહું છું કે આ દેવ થવા પાછળના કારણ આવા હોય છે, પૂર્વજ સિકોતર. જો કોઈ એવું કે અમાર તો પૂર્વજ ભાઈ સ્વર્ગમાં જતા રહ્યા, અમે તો હરાઈ દીધા ને એટલે મોક્ષ મળી ગયો. તો મોક્ષ એમને એમ મળે છે? મોક્ષ ખાલી આમ થોડું 5000 હાલી વિદ્યાઓ કરાય, મંત્રો થોડા બોલાવડાય, શું તમારા દાદાને મોક્ષ મળી જાય? મળે ના મળે. એના માટે તો સાધુ સંતો આખો સંસાર ત્યાગ કરી દે છે ને તપસ્યા કરે છે. તોય કદાચ એમની એક ઈચ્છા ખાલી બાકી રહી જાય ને ધરતી પર, તોય એમને ફરી અવતાર જન્મ લેવો પડે છે. એમને મોક્ષ નહીં મળતો. હું મેલડી આવું બોલું એટલે કોઈ આવું કહેતું હોય કે તમારા દાદાને મોક્ષ અપાઈ દઈએ, આ વિધિ કરી દો, હું એવું કહું છું કે આ ગલતી ના કરતા. કોઈ તમારે દાદીની કોઈ એવું કહેતું હોય વારે ઘડીએ દાદી સપનામાં આવે છે, લાવો એને મોક્ષ અપાઈ દઈએ, એની તર્પણ વિધિ કરી દઈએ, હરાઈ દઈએ, તો હું એવું કહું છું ભૂલ ના કરતા. 100% દુઃખી થશો. અને દુઃખી થશો ને તો દાદી દાદા પૂર્વજ થયેલા નડતા હશે એ હાથમાં નહીં આવે. ભુવાઓ જોડ જશો ને તો મોટી મોટી જબરી માતાઓ ખોરિયાલ છે, પણ આવડા સિકોતરા કોઈના હાથમાં નહીં આવતા. હું મેલડી આવું કહું છું. પણ હું તો પહેલું પકડું તો તમારા પૂર્વજ સિકોતર ને 12 સિકોતર માતાઓ કે જે તમારા ઘરમાં નડતર રૂપ થાય છે. તો કે કેમ નડે? એ તો દાદા હતા ને શું લે અમને મારે? તો દાદા જીવતા હતા તો સુધી હતા સંબંધ, તમારો જીવતા હતા તો સુધી દાદાનો અને પોત્રનો સંબંધ હતો. મરી ગયા પછી તો કહે છે કે દેવ થઈ ગયા, અને દેવનો કોઈ મનુષ્ય જોડે એવો સંબંધ હોય? એટલે એ દુઃખી થશે ને જેટલો, એ એના ભટકવાનું જેટલું થશે ને એટલા તમને દુઃખી કરશે ને હેરાન કરશે. અને હેરાન કરવાનો મેં લક્ષણો બતાવ્યા છે. જો તમારો ઘરમાં તમારો દીકરો તમારું કયું ના માનતો હોય ને તો પહેલું ચેક તો એ કરજો કે અમારા પિતૃદોષ તો નહીં. તમારા ઘરમાં ઘડીએ ઘડીએ બીમારીઓ બહુ અતિશય ચાલુ રહેતી જ હોય ને, 6 મહિને 2 વખત 3 વખત દવાખાના બાટલા ચડાવવા પડે ને, ઇન્જેક્શનો લેવા પડે ને, મોટી હોસ્પિટલોના રિપોર્ટ કઢાવવા પડે, કોકનન 12 મહિના 5-7 વખત દવાખાના મોટા મોટા આવતા હોય ને, તો પહેલા ચેક કરજો કે અમારા ઘરમાં કોઈ સિકોતર તો નહીં, કોઈ 12 સિકોતર તો નહીં. તો કહેશે કે માતાજી હોય તો શું કરવાનું? તો સિકોતર એટલે ખબર પડે છે બધાને. મારા સાનિધ્યમાં અભ્યાસ કરેલો એને ખબર હશે કે સિકોતર કોને કહેવાય. નવા આયેલા તો કહેશે કે માતાજી શું બોલે છે હિન્દીમાં કે ઇંગ્લિશમાં, ખબર જ નહીં પડતી આ તો બધી. તેના માટે ભણવું પડે. પણ ભલે તમે થોડા મોડા આયા હોય, પણ ફરી એની એ વાત ચમ કરું છું કે નવા ઘણા આવે એવા હશે કે નવા આવે, પણ એમને એવું કહું છું કે આ સમજો, માતાઓને ઓળખો. પહેલા નોમ એમને એમ નહીં પાડે કે આ સિકોતર, આ પૂર્વજ, આ 12 સિકોતર, આ મેલડી, આ સધી, આ વહાણવટી, આ ચામુંડા, મહાકાળી, આ ખોડિયાર, ચમ નોમ અલગ અલગ પાડ્યા કે અલગ અલગ શક્તિઓનો ઓળખ થાય એટલા માટે. નકર બધી શક્તિઓ તો એક જ છે. હું મેલડી આવું કહું છું. એટલે સિકોતર એટલે શું કહેવાય? કોઈ ભાઈ પરણેલી કોઈ ભાઈ તમારા ઘરમાં મૃત્યુ પામી હોય એને સિકોતર કહેવાય. જેમ કે તમારી કોઈ દાદાની પહેલી પત્ની, જો ખાસ મોટા મોટું તકલીફ આજના જમાનામાં આવી હોય છે, બીમારીઓનું મુખ્ય કારણ, મોટું કારણ કે તમારા દાદાની 2 પત્ની હતી. પહેલી પત્ની કોઈ કમોતે મરી જઈ, કોઈ બીમારી મરી જઈ, પણ એની ઉંમર 40-45 વર્ષ હતી કે 50 વર્ષ હતી. અને જો કદાચ ભગવાનના ઘેર જતી રહી હશે અને તમારા દાદા બીજી ભાઈ લાયા, બીજી દાદી લાયા, પણ જો પહેલી ભાઈ જે મરી જઈ હતી એને જો નહીં બેહાડી હોય ને અને એના 12 મહિને યાદ નહીં કરતા હોય ને તો સમજી લો તમારા આખો વર્ષ ઇન્જેક્શનના ગોદાસ ખાવા પડે. હું મેલડી આવું કહું છું. આખો વર્ષ તમારા બાટલા જ ચડાવવા પડતા હશે. કંઈકની દીકરીઓને તો લોહી નહીં બનતું, આવા ને આવા હુકાયેલા રે.
અને ધૂણ કંઈક તો ધૂણ જ કંઈક દીકરીઓ નહીં ધૂણતી. ચોક મોડવે જાય, ચોક મઢમાં જાય, ચોક મંદિરે જાય એટલે જોરથી પોક મેલીને રોવે. જાણે કે છે કે આ દીકરી ચમ રોવે, જોરથી રોવે, જાણે એને કોઈ ના હોય ને એનું એવું રોવે. જોવો છો ને કઈક દીકરીઓ રોવા વાળી, અને હજુ કઈક બેઠી છે. આવું મેલેડી કહું છું. એટલે આ રોતી હોય ને તો ચેક કરજો પેલા કે આવી શિકોતર અમારી બાપ દાદાની તો નહીં, અમારા દાદાની કોઈ બઈ તો નહીં, અમારી કાકી કોઈ હરગીન મરી જાય એ તો નહીં, અમારી કોઈ પેઢીની કોઈ દાદી તો નહીં. આવું ચેક કર્યા વગર વારણ કરતા જો એક વખત વરાઈ નાખ્યું તો સમજી લો મારા જેવી 500 માતાઓ આવશે ને તોય તમારું કોઈ જગતમાં ભલું નહીં કરી શકે. હું લખી ના લઉં મેલડી. ભલું કરે તો તમારા ઘરના દેવ જ કરશે. હું તો એક તમારા માટે પારકું દેવ છું. તમારા માટે તો પારકી જ કહેવાઉં ને. મારો હક છે તો મારી વસ્તી જોડે 12 મહિને હું વ્યવહાર લઉં, મારીને લઉં કે માગીને લઉં તો મારો હક ચો છે મારી પેઢીની વસ્તી જોડે. પણ તમારો હક તમારી માતાઓ જોડે ને તમારી શિકોતર માતા જોડે જ છે. એટલે સમજી લો એક વખત જો ઘરની માં આવી શિકોતર કરીને વરાય નાખી ને તો પેઢી બરબાદ થઈ જશે, દુઃખી થઈ જશો ને હાથમાં નહીં આવે. જગતમાં હું મેલડી આવું બોલું. એટલે હું માતા એટલું કહીશ કે આવું તમારા ઘરમાં તમે જાણતા હોય તો કોઈને કહેવાની રાહ જોતા નહીં, મારી કહેવાની રાહ ના જોતા. તમને સમજ છે, તમને સમજ આપું છું અને ખબર પાડું છું તો તમારે જાતે એનો વ્યવહાર કરી એને પાટલી પર કે ગમે તે મંદિર રોનું લાવી એના નામથી ખાલી દીવો કરજો. અને હું એ કહું છું ખાલી તેલમાં ચોખાનું નિવેદ આવજો અને ચપટી ચવાણું ધૂપ આલી અને ખાલી પાણીનો ગ્લાસ ધરાવજો. હું એવું કહું છું 12 કલાક ના થાય પ્રમાણ ના મળે તો મને મેલડીને ફટ કહેજો. એ તમારી શિકોતર માતાની ગેરંટી હું માતા લઉં છું. જેવું કામ કરવાનું તમારી ઘરની માને, તમારી એક ઘરની શિકોતર ને, પણ એ શિકોતરની ગેરંટી હું મેલડી એવી લઉં છું કે જો તમે જાણતા હોય કે અમારી પેઢીમાં આવી શિકોતર હતી કે કોઈ કૂવામાં પડી જતી, કોઈ ગરો પાહો ખાઈને મરી જતી અને જો લોહીએ લાગતી હશે તો તમને નડતર રૂપ થતી હશે ને હશે. એટલે જાણતા હોય ને તો ખાલી દીવો કરી અને ચોખાનું નિવેદ, માતાજી હોય આદ્ય શક્તિ હોય ને એના ઘીમાં નિવેદ થાય. ચોખાનું નિવેદ ઘીમાં થાય, ઘી ગોળ ને ચોખા. પણ કોઈ શિકોતર હોય ને તમારી ઘરની એને ચોખાનું નિવેદ પણ તેલમાં હાલવાનું. ખાલી આટલું ધૂપ કરી અને ચવાણું કરી અને ખાલી પાણીનો ગ્લાસ એક વખત તો ધરાઈ જુઓ. હું એવું કહું છું 6 મહિનાથી કદાચ નોકરી ધંધો નહીં હોય અને 12 કલાકમાં જો નોકરીના પ્રમાણ ના લે તો ગોડા હું મેલડી મટી જાઉં. એની ગેરંટી હું ચમ લઉં છું. એ કોમ નહીં કરે ને તો હું કરાવડાવીશ. કર, તને નિવેદ લાવીશ અને એક નહીં તારા 1000 કામ કરવાના 12 મહિના સુધી. જેમ કે હું તમારી દાસી નહીં કે રોજ તમારા કામ કરવા આવું, પણ તમારી ઘરની માતાની ફરજ છે તમારું રોજ કામ કરવું. પણ તમે એને માનતા નહીં, એને પૂછતા નહીં, એને યાદ નહીં કરતા. પણ ખાલી આ શિકોતર માતા તમારા ઘરમાં કોઈ 12 શિકોતર હોય તો ફરી એક વખત તો 12 શિકોતર કોને કહેવાય? 12 શિકોતર એટલે તમારી ઘરમાં કોઈ નાની દીકરી હોય ને જે સમજણ આવી હોય, એને ખાલી જન્મી હોય ને સમજણ આવી હોય કે આ મમ્મી, આ પપ્પા, આ કાકા, આ કાકી, એવી ખાલી 1 વર્ષના છોકરાને આજ સમજણ આવી જાય છે ને. 1 વર્ષનું છોકરું હોય ને એ 1 વર્ષનું છોકરાને એવી ખબર પડે કે આ મારા માં છે, આ મારા પપ્પા છે, ખબર પડે છે ને. તો એટલું નાનું બાળ જો કદાચ કોઈ બીમારીના કારણ કોઈ કમોતે આટલું બાળ બી કદાચ 1 વર્ષનું હશે અને એને ખાલી સમજણ આવી હશે કે મારા મમ્મી પપ્પા કે મારા દાદા દાદી, અને બોલતા આવડ્યું હશે એને કે ખાવું છે કે મમ્મ ખાવું છે, ખાલી બોલતા ભાષા થોડી આવડી હશે ને, એની સમજ આ ધરતી પર આવી હશે ને. હું માતા એવું કહું છું 1 વર્ષનું બાળે હશે ને તો એ બાળ શિકોતર તમને લાગશે ને લાગશે. હું મેલડી આવું કહું છું. કેમ કે એને તો જીવન જોયું જ નતું. એ તો ખાલી ધરતી પર જન્મ લીધો ને તરત ભગવાનના ઘેર જતી રહી, એટલે એને તો જીવન જોયું જ નહીં. એટલે આત્મા એક છે ને એ જેટલી કકડતી હોય, આવી કઈક નાની નાની દીકરીઓના દુઃખના મોટા કારણ આવડી માતાઓ હોય છે. આટલી બાળ શિકોતર માતા હોય છે. કઈક દીકરીના સ્વભાવ બગાડે, કઈક દીકરીને ક્રોધ કરાવે, કઈક દીકરીના છૂટા છેડા કરાવે, કઈક દીકરીને જબરી બીમારીઓ નાખે. આવડી એટલી બાળ શિકોતર. પણ આજના મનુષ્ય એટલા મૂર્ખા છે
કે બાળે ઘડીએ જો સપનામાં આવતું હોય ને કે અમને કોઈક નાનું બાળ દેખાય સપનામાં, ઘડે ઘડે કોઈ નાની દીકરી સપનામાં આવે, કોઈ ખાટલે આવીને બેસી જાય અને ઘરમાં 4-5 જણના આવા અનુભવ થયા જ હશે કે નાની કોઈ દીકરી આવે, પણ છતાંય આજના માણસો કોઈ આગળ વિચાર કરે નહીં અને એનો વ્યવહાર પૂરો ના થાય ને એટલે તમે દુઃખી થાવ. હું મેલડી આવું કહું. એટલે ખાલી નોની એમથી 12 સમજી એને જતું ના કરતા. જો મને માનો છો ને અને સુખી થવું છે ને, સુખની આશા લઈને આવ્યા છો ને, તો મારા મત બતાયા માર્ગ ઉપર હેડવું પડશે. હું જેમ કહું છું એમ કરજો. હું ગેરંટી આલું છું. હોનાના પત્રકમાં કહેતા હોય તો સિક્કો મારીને ગેરંટી આલું. જો એમાંથી પલવાર આગી પાછી વાત થાય ને તો હું મેલડી ગાદી છોડ દઉં. જગતમાં કોઈ ભૂ આવી ગેરંટી નહીં આલે. હું ગેરંટી આલું છું. જો કદાચ મારી વાતનું પાલન કરો, સુખના અજવાળા ના મળે ને ગોડા, તો ગાદી પર બેહવાનું ધૂણવાનું બંધ કરી દઉં. આ એમને મેરા નહીં થતા. આ હજારો માણસ એમને નહીં આવતા. મારા શબ્દોનું જેને જેને પાલન કર્યું છે ને એના જીવનમાં સુખના અજવાળા દેખાયા છે. તારે આ બધા આયા એટલે નવા આયા એના માટે સ્પેશિયલ આ ફરી પ્રવચન કરું છું કે આ ધોન રાખજો. તો કહે છે કે માતાજી કેટલા દીવા કરવાના? તો હું એવું કહું છું, તમારા ઘરમાં એક શિકોતર હોય ને તો એક શિકોતરનો એક અલગ દીવો, બીજી શિકોતર હોય તો એનો અલગ, 12 શિકોતરનો અલગ, એમ ખાલી 3 દીવા થાય તો ભલે 3 થાય, પૂર્વજનો કરીને 4 થાય તો ભલે 4 થાય, અને 5મો 6ઠો તમારી માતાનો, ભલે હું તો કહું 7 દીવા કરવાના થાય તો કરજો. કોકદાર સમયગાળો ચોગડ્યું એવું બનશે અને તમારી માતા એવું રચાવશે ને કે એક જ દીવામાં બધું આવી જશે. પણ પહેલેથી જ તમે એમ કહો કે ના બધા આટલા બધા દીવા કરવાના, તો હું એવું કહું છું પહેલા અલગ અલગ કરી તો જુઓ. તમારો ભાવ દેવ ચેક કરી લેશે અને ચેક કરી લેશે ને પછી તમારો પૂર્વજ શિકોતર માતા એમ કહે છે, દીકરા તું મને 12 મહિને એક વખત હાલતો હું રાજી છું. જેમ પહેલાના ગઈડિયા હાલતા 12 મહિને એક જ વખત આટલો ગોખલો હોય, ગોખલામાં 12 મહિને એક જ વખત ચવાણું ધૂપ કરીને હાલે, પણ 12 મહિના એ ગઈડિયાનું કામ કરે. એટલે ઘેર બેઠા આટલું તો કરો, કઈ ના કરો તો આટલું તો કરો. શિકોતર તમારી પેઢીની હોય, 12 શિકોતર હોય, અને ત્રીજી કહેવાય તો દાદી શિકોતર, જે ડોશી. મેં હમણાં ડોશીની વાત કરી ને, એવી કોઈ ઉંમરલાયક ડોશી હોય ને અને એનો જીવ હારો ના હોય, અમુક ડોશીઓનો જીવ, ભાઈઓનો જીવ હારો ના હોય ને, મારું 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 કર્યું હોય ને, એટલે આખી જિંદગી જે મારું મારું કર્યું હોય, જેવો ભાવ રાખ્યો હોય, જેવો લગાવ રાખ્યો હોય ને એનો જીવ યાદ ભટક્યા કરશે. એટલે જો એવું લાગતું હોય કે અમારી ડોશી બહુ જીવ બારતી હતી, અમારી માં બહુ જીવ બારે એવી હતી, તો એને એક બાજુ પાટલી પર દીવો કરીને કહેજો કે બા એક જગ્યાએ ઠેકાણું લઈ લે, તું આમથી આમ ના ફરી અમને હેરાન ના કર ને, તું સ્વર્ગમાં જા. આ શું ખોટું? એટલે દીવો એટલે સ્થિરતા છે. પેલી આત્મા આમથી આમ ભટક 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 આમથી આમ રગવાઈ થતી હોય, પણ એક જગ્યાએ પાટલી પર દીવો કરો એટલે દીવો એક સ્થિરતા છે, સ્થિર થઈ જાય. અને દીવો એટલે અગ્નિ, એટલે શું કહેવાય? સંદેશા વાહક દેવ. ભગવાનના દરબાર સુધી ધરતી પરનો કોઈ પણ સંદેશો ભગવાન સુધી પહોંચાડવો હોય ત્યારે અગ્નિની જરૂર. જેમ તમે લગ્નના હાથ ફેરા ભરો તો વચ્ચે અગ્નિની સાક્ષી જોઈએ, દીવાબત્તી કરો તો એ અગ્નિ જોઈએ, હવન કરો તો એ અગ્નિ જોઈએ, તમને મૃત્યુ થાય તોય તમને અગ્નિદાહ કરવામાં આવે. એટલે અગ્નિદેવ એક સંદેશા વાહક દેવ છે. તે એવી રીતે તમારા પૂર્વજનો શિકોતરનો નામનો દીવો ચાલુ કરો ને એટલે સીધો એ અગ્નિદેવ સંદેશો ભગવાનના દરબારમાં લઈ જાય, તમારી દાદીનો, દાદાનો, તમારી 12 શિકોતર માતાનો. એટલે ભગવાન તરત એના શરણમાં લઈ લે, તું તાર અહીં બેસ અને તારે વસ્તીનું કામ 12 મહિના કર. હું મેલડી આવું કહું છું.